ભગવાન મહાદેવે લગ્ન માટે ના પાડી અને દેવોએ પ્રાર્થના કરી, મહાદેવ કે જો આ વિવાહ અનિવાર્ય હોય, સૃષ્ટિના કાર્યમાં સહાયભૂત થવાના હોય, તો હું પણ ભગવાન પણ સ્વયં કહે ભક્તોને આધીન છું અને એ સંકલ્પને સિદ્ધ કરીશ, પરંતુ આપ એવી કન્યા તો શોધો કે જે હું યોગમાં હોઉં ત્યારે એ યોગની અંદર મને સહયોગ કરે. એવી કન્યા કોઈ હોય તો કહો, એમ મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા છે. હે પ્રભુ, આપ જેવી કન્યા કહો છો તેવી જ કન્યા હું આપને બતાવું છું. સંસારના કાર્યોને સિદ્ધ કરનારી માં ભગવતી ઉમાનો જન્મ થયો છે. સતી સ્વરૂપે પ્રગટ, અનેક નામોથી ભગવતી ઓળખાય. દક્ષ પ્રજાપતિની દીકરી એ સતી કે જેવી આપ કહો છો તેવું જ તેમનામાં એક તપ કરવાની જિજ્ઞાસા આજે પણ એ તપ કરી રહ્યા, અને એ તપની ઉર્જા જ આ બ્રહ્માંડને ડોલાવે છે. માટે મહાદેવ આપ કૃપા કરી અને એ સતીને વરદાન આપવા માટે પ્રસન્ન થાવ, પ્રગટ થાવ. બ્રહ્માજીએ ભગવાન મહાદેવને કહ્યું છે સતી સાથે વિવાહ કરવા માટે આપ વરદાન આપો. ભગવાન વિષ્ણુ પણ કહે કે મેં જે બ્રહ્માએ કહ્યું તે જ હું પણ કહું છું, અને આપ સતીને વરદાન આપો. ભગવાન મહાદેવ કહે ચોક્કસ હું વરદાન આપવા જઉં, પણ સાવધાન, અગર કોઈ વખતે સતી શંકા પ્રગટ કરશે, મારી કોઈ લીલાની અંદર સતીને કોઈ અસંતોષ અથવા સંદેહ જન્મશે, ત્યારે હું આ સતીનો ત્યાગ કરીશ. ભગવાન પ્રગટ થયા છે સતીની પાસે વરદાન આપવા માટે, અને ત્યાં આગળ ભગવતી સતી ભગવાન મહાદેવના આ સ્વરૂપના દર્શન કરી, વંદન કરી, અને ભગવતી કહે કે મહાદેવ આપ મારા નિત્ય વંદન. મહાદેવે સતીને કહ્યું કે હે સતી, આપના વ્રત અને તપના કારણે હું પ્રસન્ન છું, વરદાન માગો. અને તે વખતે ભગવતી જગદંબા કહે આપ મારા મનની વાત જાણો છો. સતી શરમાય છે, વરદાન માગતા સતી શરમાય છે. મહાદેવ કહે આપની સાથે મારા વિવાહ થાય એના માટે આપે વ્રત કર્યું છે, તો અચૂક આપના વિવાહ મારી સાથે થશે. એમ સતીને સમાચાર આપવા માટે પિતાને કહ્યું. પિતા અને માતાએ આ સમાચાર સાંભળ્યા છે. ભગવાન શિવ નારદજીને બોલાવી નારદ અને સરસ્વતી સાથે સંદેશો મોકલે છે. ભગવાન વિષ્ણુ આદિ દેવો સાથે આવે અને દક્ષ પ્રજાપતિના ભવનમાં ધામધૂમથી વિવાહની તૈયારી થઈ. વૈદિક મંત્રો દ્વારા, વેદોક્ત મંત્રોથી, સંસ્કારથી વિવાહ વિધિ સંપન્ન કરવામાં આવ્યો છે. સતી અને શિવજી સાથે અગ્નિની પરિક્રમા કરે છે, અને શ્રી હરિ દ્વારા શિવ તત્વનું તે વખતે વર્ણન કરવામાં આવ્યું કે મહાદેવ આ જગતના પિતા છે. અને તે વખતે ભગવાન મહાદેવની વિધિ લગ્નની એ બ્રહ્માજીએ આ કરાવી, અને બ્રહ્માજી એ કર્મના આચાર્ય. ભગવાન મહાદેવ કહે કે આપે આ વિધિ કરાવ્યો, માટે આપ દક્ષિણા કહો, શું દક્ષિણા આપો? અને બ્રહ્માજી કહે કે હે મહાભાગ, હે મહાદેવજી, જો આપ પ્રસન્ન હો તો હું વરદાન પામવા યોગ્ય હોઉં, તો મને એવું વરદાન આપો. આપ આજથી આ વેદી જે છે યજ્ઞની, આ વિવાહની મધ્યમાં જે ચોરી પ્રગટાવવામાં આવે છે અગ્નિથી,
જ્યારે વિવાહ હોય ત્યારે એ વેદીમાં આપ પ્રગટ રહેજો, આપ પધારજો. મહાદેવ આજે પણ કોઈ પણ વિધિ કરો લગ્નનો, એમાં ચોરી જ્યારે પ્રગટાવો ત્યારે ભગવતી સતી સાથે એ યજ્ઞ મંડપની, એ લગ્ન મંડપની ચોરીમાં ભગવાન મહાદેવ પ્રગટ રહે છે. આજે પણ ભગવાન વરદાન આપેલું છે બ્રહ્માજીને. ભગવાનના લગ્ન થયા છે ને લગ્નનો વિધિ પૂર્ણ કર્યો. બ્રહ્માજીએ વરદાન ભગવાન મહાદેવે આપ્યું, કહ્યું આપ જેમ કહો છો તેમ આ વેદી ઉપર ભગવતી અને હું નિત્ય વાસ કરું છું. ભગવાન અને સતીની વિદાય થવાની તૈયારી થઈ. સતી અને ભગવાન વૃષભ પર નંદી પર સવાર થઈ અને એ ભગવાન મહાદેવ સાથે કૈલાસ ગમન કરે છે. શિવજીના સતી સાથે જ્યારે લગ્ન થયા તે મન્વંતર સ્વયંભૂ મન્વંતર હતો અને એ મન્વંતર અંતર્ગત ભગવાન મહાદેવના લગ્ન સતી સાથે થયા છે. કૈલાસ પર ભગવાન મહાદેવ સાથે સતી બેઠા છે અને તે વખતે ભગવતી જગદંબા મહાદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મને એવું જ્ઞાન પ્રદાન કરો કે જેનાથી વિષયી જીવ પરમાત્માને પ્રાપ્ત કરી લે અને સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય. એવું જ્ઞાન આપો. મહાદેવને આ સતી જે છે એ પ્રશ્નો કરે છે અને પ્રશ્નમાં કેવો પ્રશ્ન? મુક્તિનો માર્ગ શું છે એ મને કહો. સંસાર બંધનોથી, આ વિષયોથી મુક્ત કેવી રીતે થઈ શકાય? અને તે વખતે ભગવાન મહાદેવે દેવીને જે જ્ઞાન આપ્યું એ જ પરમ તત્વનું વર્ણન આ તરફ આ રુદ્ર સંહિતામાં કહેવામાં આવ્યું છે.